હું મુકેશભાઈ મલકાણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતનો પ્રાંત સંચાલક છું. આજની પ્રેસ કોન્ફરન્સ સંઘના 100 વર્ષ નિમિત્તે જે પ્રતિનિધિ સભા થઈ એ નિમિત્તે આપ સૌને એમાં જે કંઈ વિષયો થયા અને જે વાતચીત થઈ એની માહિતી આપવા માટે આવી પ્રતિનિધિ સભા બોલાવવામાં આવી હતી. આ પ્રતિનિધિ સભાની અંદરમાં અલગ અલગ ક્ષેત્રના બધા લોકોએ પોતાનું વૃત્ત નિવેદન કર્યું, સાથે સંઘે પોતાનું વૃત્ત નિવેદન કર્યું અને કેટલી વ્યાપ્તિ વધી અને હવે ભવિષ્યમાં કેટલે સુધી જવાનું છે એની ચર્ચા થઈ. અનુવર્તી કાર્યક્રમ ભવિષ્યના શું કરવા એની પણ ચર્ચા થઈ. તેગ બહાદુરજીના જે સંત શ્રી તેગ બહાદુરજીના કાર્યક્રમો થાય એની પણ ચર્ચા થઈ. સંત રવિદાસજી મહારાજની 650 વર્ષ ઉજવવાના છે એમની આયોજન કરવામાં આવ્યું અને વંદે માતરમના 150 વર્ષની જે ઉજવણી થઈ એની પણ વાતચીત કરવામાં આવી. આખા ભારતમાં શું પરિસ્થિતિ છે અને હવે સમાજનો બહોળો વ્યાપ આપણને મળી રહ્યો છે, આપણને બહુ પ્રતિસાદ મળી રહ્યો છે, તો આ પ્રતિસાદને આપણે સમાજના વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવો કેમ એના માટેની યોજનાની ચર્ચાઓ થઈ. આગામી સમયમાં સંઘ દ્વારા જે 3 કાર્યક્રમો થઈ ગયા છે, જિલ્લા સહ પ્રમુખ જનગોષ્ઠી થવાની છે આખા સૌરાષ્ટ્ર કચ્છમાં અને સાથે સાથે દરેક તાલુકામાં સદભાવના બેઠકો થવાની છે અને યુવા કાર્યક્રમો થવાના છે. આ બધા જ કાર્યક્રમો થઈ અને છેલ્લે આપણું શાખા સપ્તાહ ચાલવાનું છે, જેથી કરીને શાખાનું કાર્ય એક જ સાથે ચાલે આવી યોજનાઓ છે.